નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિઓ, લેખકો, અનેક રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારો, આમ અનેક રીતે આપણે સર્જકને બહોળી વ્યાખ્યામાં આપણે આપ સુધી રૂબરૂ કરાવ્યા છે. આજે એક એવા સર્જક સાથે વાત કરવી છે. આમ તો ગઝલ, ગીત, કવિતાનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે. સોનેટના જમાના પછી અત્યારે 2000 પછીના કવિઓ એવું વિચારે કે મને ગઝલ વરમાળા પહેરાવે તો વધારે સારું, પણ એમાં જ પાછા ગદ્યને આપણે એટલો જ પ્રેમ કરવો છે. અને એટલી જ બહુ ઓછા વાર્તાકારો જે પોતાનું કાઠું કાઢીને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરી શક્યા છે. એવા જ એક સુંદર વાર્તાકાર, પ્રિય મિત્ર એવા કિશનસિંહ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીટીપીએલ પરિવાર અને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર કિશનભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. કિશનસિંહ પરમાર, ક્યા બાત હૈ. જન્મ વક્તાપુર, તલોદ, સાબરકાંઠા જિલ્લો. કિશનસિંહ, જન્મથી મારે થોડીક વાતો દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક ક્યાં લીધું, કેટલું ભણ્યા આપ, અને સાહિત્યમાં એવું કહેવાય છે કે વાતચીત દરમિયાન જાણ્યું કે પહેલાં તો ગઝલ જ લખતા થયા આપ અને પછી વાર્તા તરફ ઢળ્યા. તો સાહિત્યનો શોખ એવું તો કયું પરિબળ આપને ખેંચી લાવે છે? કેટલું ભણ્યા છો આપ? બધી જ વાતો તમારા મોઢે. શૈલેષભાઈ, આમ તો હું જ્યારે કોલેજ કરતો એ વખતથી જ મને લખવાનો શોખ હતો. મારું પ્રાથમિક શિક્ષણ વતનમાં જ વક્તાપુરમાં પસાર થયું. એ પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેં તલોદમાં લીધું. એ પછી પીએચડી સુધીનો અભ્યાસ મેં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો. મારા પીએચડીનો વિષય હતો સાંપ્રત 4 વાર્તાકાર એક અભ્યાસ. એમાં 4 વાર્તાકાર મેં અભ્યાસ નિયત કરેલા. એમાં દશરથ પરમાર, ગોરધન ભેસાણીયા, કનુ આચાર્ય અને નવનીત જાની હતા. લેખનનો શોખ મને કોલેજ કાળથી જ હતો. શરૂઆતમાં સાહિત્યમાં લખવાનું શરૂ કર્યું ત્યારે ગઝલથી કરેલું. એ વખતે એના ગઝલના કોઈ છંદ કે એવું કશું આવડતું નહોતું. પછી સમય જતાં જીતુ ત્રિવેદીનું એક પુસ્તક મારા હાથ લાગ્યું, સમજીએ ગઝલનો લય, ભાવનગરના છે. એનો થોડો અભ્યાસ કર્યો ને પછી એના થોડા છંદ ને બધું શીખ્યો અને ગઝલમાં થોડી ઘણી ગઝલો હું લખતો થયો અને સારા મેગેઝિનોમાં પણ એ છપાઈ. અચ્છા. એટલે આમ શરૂઆત ગઝલથી થઈ આપણી. અને પછી વાર્તા સંગ્રહ આપો છો આપ, જાસો. તો કેટલી વાર્તાઓ છે જાસોમાં અને ક્યારે પ્રગટ થયું આ પુસ્તક? જાસોમાં કુલ 16 વાર્તાઓ છે અને પુસ્તક પ્રગટ તો આ 2024માં જ થયું અને હમણાં જ 5 દિવસ પહેલાં મારી પાસે આવ્યું છે. વાહ. અને એનું વિમોચન આપણે 13મી જુલાઈએ રાખવાના છીએ. હાજી 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 હાજી. અને એમાં મોહન પરમાર મારા પુસ્તક વિશે વાત કરવાના છે. કલ્પેશ પટેલ કોઈક વાર્તાનો આસ્વાદ કરવાના છે અને દશરથ પરમાર પણ કોઈક વાર્તાનો આસ્વાદ કરાવવાના છે. એમાં પ્રાગજીભાઈ હશે, પ્રેમજી પટેલ હશે અને બીજા જાણીતા સર્જકો એમાં ઉપસ્થિત રહેશે. વાહ વાહ. કિશનસિંહ પરમાર, આમ ક્યારેક સોશિયલ મીડિયામાં મોરને ચણ નાખતા જોવા મળે. એક પ્રાકૃતિક વાતાવરણમાં તમારું નિવાસસ્થાન છે. ક્યારેક તમારા બંગલાના પણ તમે દર્શન કરાવો સોશિયલ મીડિયામાં. કેવું લાગે છે તલોદ, વક્તાપુર, આ બાજુનું વાતાવરણ? ક્યારેક સાહિત્ય પરિષદમાં પ્રાક્ષિકીમાં પણ તમે વાર્તા પઠન કરતા જોવા મળો. એક બાજુ મેટ્રોનું કલ્ચર છે, એક બાજુ દહેગામનો એક એવો પ્રદેશ છે કે જ્યાં તમારી કર્મભૂમિ છે, જન્મભૂમિ છે. કેવું બેલેન્સ સાહિત્યમાં કેવું અનુભવો છો? શૈલેષભાઈ, આમ તો એવું છે ને કે ભલે આપણે શહેરીકરણમાં જીવતા હોઈએ, એ પ્રકારનું વાતાવરણ આપણને એ તરફ ખેંચતું હોય, પણ સાચું જીવન તો ગામડાનું જ છે. વાહ. હું ગામડા સાથે જોડાયેલો વ્યક્તિ છું એટલે આજે પણ મને એટલું જ વર્ગણ ગામડાનું છે. એટલે જ્યારે ગામડાની વાત નીકળે અને એમાંય જ્યારે એની સંસ્કૃતિની વાત નીકળે ત્યારે હું એમાં ઓતપ્રોત હોઉં છું. MA BEd કર્યું આપે, અત્યારે વ્યવસાય શું કરો છો? હું 2004માં વિદ્યાસહાયક તરીકે ભાવનગર પાલિતાના તાલુકામાં એક પિથલપુર ગામ છે ત્યાં જોડાયેલો. એ પછી 2012 સુધી મેં ત્યાં નોકરી કરી અને 2012 પછી પ્રાતિજમાં
આચાર્ય તરીકે જોડાયો પ્રાંતિજ 2 શાળામાં અને 2022થી કેળવણી નિરીક્ષક તરીકેનો ચાર્જ સંભાળું છું. વાર્તામાં ખાસ શું ધ્યાન રાખવાનું હોય કિશનસિંહ? તમને વાર્તા ગમે કે પદ્ય ગઝલ ગમે? આમ તો શૈલેષભાઈ એવું છે ને કે તમને જે સ્વરૂપ માફક આવે એમાં જ આપણે આગળ વધવું જોઈએ. મેં આગળ વાત કરી એમ શરૂઆત મારી ગઝલથી થયેલી, એ પછી તો થોડી ઘણી લઘુકથાઓમાં પણ મેં હાથ અજમાવેલો, પણ તમારું જેમાં જીવ પરોવાયેલો હોય એ તમને ખેંચી જ જાય. એટલે શરૂઆતના તબક્કામાં વાર્તા લખવાના અખતરા રૂપે મેં એક વાર્તા લખેલી અને મેં એતદમાં મોકલેલી અને ડિસેમ્બર 2016માં એ પ્રગટ થયેલી. પછી મને એ વખતે કંઈ જાજો ખબર નહોતું કે વાર્તાનું સ્વરૂપ કેવું હોય, એમાં કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવાના હોય, કયા ઘટક તત્વો ધ્યાનમાં રાખવાના હોય, એ કંઈ ખબર નહોતી. પણ જેમ જેમ આપણે અલગ અલગ વાર્તાકારોના સંપર્કમાં આવ્યા, અમુક શિબિરોમાં ગયા, એ શિબિરોમાં જ્યારે વાર્તાઓની જ્યારે ચર્ચાઓ થતી ત્યારે આપણને આપણી જે વાર્તા જે રીતિ છે એમાં શું શું પરિવર્તન લાવવું જોઈએ એ ખ્યાલ આવતો ગયો અને એમ એક એક વાર્તાઓ લખાતી ગઈ. હવે એ જ પ્રશ્ન તમને ફરીથી કે વાર્તામાં કયા ઘટક તત્વો જરૂરી છે અને કઈ રીતે વાર્તાનું નિરૂપણ થાય? મુખ્ય વાર્તામાં ઉઘાડથી લઈને એની બાંધણી, એમાં પ્રસંગો, એમાં તમે જે ડાયલોગ છે, તમારા ડાયલોગ ડિલિવરી, પાત્રો, નિરૂપણ, પાત્રોનું નિરૂપણ, એન્ડ ઓફ ધ મતલબ ક્લાઇમેક્સ સીન, આ બધામાં વાર્તામાં તમને વધારે ચોટદાર અને એનું ઘટના તત્વ કેવું હોય? આમ તો વાર્તા એક એવું છટકનું સ્વરૂપ છે કે જો તમે ધ્યાન ન રાખો તો એક અહેવાલ બની જાય. બરાબર. એટલે જ્યારે શરૂઆતથી જ્યારે તમે કોઈ એવું કોઈ ઘટના હોય, તમે જોયેલો કોઈ અનુભવ હોય, એ જ્યાં સુધી મનમાં ઘોળાય નહીં, તમારા મનમાં જ્યારે ઉથલો ન મારે ત્યાં સુધી વાર્તા લખાતી નથી, મારું એવું માનવું છે. આજે તમે કોઈ પણ એવો તમારી સામે કોઈ બનાવ બને, તમારા મનમાં એ દૃશ્ય અંકિત થાય અને ઘણો સમય પસાર થાય પછી એ વાર્તા સર્જન થાય એવું પણ બને, એવું મેં અનુભવ્યું છે. એટલે વાર્તામાં એવું જરૂરી નથી કે આ કથાવસ્તુ હાથ લાગ્યું કે તમે વાર્તા લખવા બેસી જાઓ. વાર્તા એવી રીતે લખાતી નથી. આમ બેઝિકલી જે પુસ્તકોમાં હોય છે કે ભાઈ એમાં કથાવસ્તુ હોવું જોઈએ, એમાં પાત્રાલેખન હોવું જોઈએ, એમાં આવા સંવાદો હોવા જોઈએ, એવું હું માનતો નથી. એ સહજ રીતે સ્ફૂર્તું હોય છે બધું. જ્યારે વાર્તા લખવા બેસતા હો તમે તો એવું કંઈ ના હોય કે ભાઈ હું આ ઘટક તત્વો ધ્યાનમાં રાખું અને હું વાર્તા લખું અને વાર્તા સર્જાય, એવું ક્યારેય નથી બન્યું. કિશનસિંહે કેટલા શ્રેષ્ઠ સામયિકોમાં વાર્તાઓ મોકલીને કેટલા સામયિકોમાં છપાઈ અને કેટલાથી ક્યારેક પરત પણ આવી હોય, કેવા છે અનુભવો? શરૂઆતમાં જ્યારે જૂનાગઢમાં મધુરાઈ એક વાર્તા શિબિર રાખેલી ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી, તો એમાં સુમંત રાવલ હતા, રજનીકુમાર પંડ્યા હતા, નવનીત જાની પણ હતા અને એમાં એક કચ્છના વાર્તાકાર છે જયંત રાઠોડ. તો અમારું ત્યાં અમે જ્યારે બેસતા તો આ બધી બાબતોની વાતો કરતા. એક એમાં ફની ઇન્સિડન્ટ તમને એ કહું કે હું વાર્તાની શિબિરમાં ગયેલો શૈલેષભાઈ, અને ત્યારે હું જયંતને ગઝલના છંદો શીખવાડતો હતો રાત્રિ દરમિયાન. પણ પછી મને ખબર પડી કે વાર્તા એ બહુ ગંભીર વસ્તુ છે, જેવું તમે હરવાસથી લો એવી રીતે નથી. હા, બિલકુલ બિલકુલ. તો વાર્તા જ્યારે આપણે લખતા હોઈએ ને લખાઈ જાય પછી આપણે એને અલગ અલગ સામાયિકોમાં મોકલીએ, આપણા મને તો એ ઉત્તમ વાર્તા છે જ, પણ જ્યારે સામાયિકોમાંથી જ્યારે એ પરત આવે અથવા એવું લખે કે ભાઈ તમારી વાર્તા અમે સ્વીકારી શકતા નથી આવા કારણથી, ત્યારે થોડું આમ દુઃખ જેવું લાગે. પણ એથી હું નિરાશ થયો નથી. 2016થી શરૂ કરીને 2024 સુધી ઘણા સામાયિકોમાં આપણે વાર્તાઓ મોકલી છે અને એમાં છપાઈ પણ છે. સારા નામાંકિત સામાયિકોમાં નવની સમર્પણમાં પણ આપણી વાર્તા આવી છે, પરબમાં પણ આવી છે, પરબમાં ઘણી વાર્તાઓ આવી છે, શબ્દ સૃષ્ટિમાં પણ છે, શબ્દ સરમાં પણ છે, એમ ઘણા સામાયિકોમાં વાર્તા આવી છે. પણ મોટાભાગની વાર્તાઓ છપાઈ છે, એનો આનંદ છે. કેટલી વાર્તાઓ લખીને? 16 વાર્તાઓ તમે પુસ્તકમાં લીધી છે. ટોટલ મારી વાર્તાઓ 22 જેવી છે અને એમાંથી મને યોગ્ય લાગી એવી મેં આ સંગ્રહમાં સમાવિષ્ટ કરી છે. કિશનસિંહ પરમાર,
આ બધું કરતા હોય, એક બાજુ શિક્ષક છે, કેળવણીની રક્ષક, ખેતી પણ હશે ઘરે? ખેતી છે. હા હા. તો કેવો ઘરનો માહોલ કેવો, ફેમિલીમાં કોણ કોણ છે અને ઘરની હૂંફ કેવી રહ્યા? તમે સાહિત્યનો શોખ તમને આ તો જો કે બહુ ઓછાને વળગે છે ને, તો ફેમિલીમાંય પણ થાય કે આપણે તો કોઈ ના ભૂતોના ભવિષ્યથી, કોઈ ભૂતકાળમાં હતું નહીં અને આપ સર્જક છો. કેવું ત્યાં વાતાવરણ કેવું લાગે છે ગામનું? તમે એક વાર્તાકાર તરીકે તમને કઈ નજરેથી જોવે છે? કોણ કોણ છે ફેમિલીમાં? ફેમિલીમાં એક પુત્ર છે, વાઇફ છે અને મમ્મી પપ્પા છે અત્યારે હાલ. સાહિત્યમાં મને જો કોઈ સપોર્ટિવ બન્યું હોય તો એ મારા પત્ની છે. વાહ વાહ વાહ. એમને ક્યારે જ્યારે લખતા હોઈએ ત્યારે મને ડિસ્ટર્બ નથી કરે, અને સ્વાભાવિક છે કે જે લખતા હોય તો ડિસ્ટર્બ કર્યા વગર રૂમની બાજુમાં કે ટેબલ ઉપર એ ચા મૂકી જતા હોય, એટલે આનંદ થાય. વાહ. શું નામ છે બેનનું? જિજ્ઞાબા પરમાર. વાહ વાહ, સરસ. દીકરાનું નામ શું છે? નિસર્ગસિંહ પરમાર. કિશનસિંહ, કેવું આમ જીવન, એક તો આપણા 4 આશ્રમો છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વન પ્રસ્થાન અને સંન્યાસ. ગૃહસ્થાશ્રમમાં ગામડામાં રહો છો શિક્ષક તરીકે, કેવું અનુભવ કેવો થાય છે? આજુબાજુની વસ્તી તમારું ફળિયું હશે, પરમારોનું આખું, કેટલા કુટુંબોની વસ્તી છે? અમારે એક કુટુંબ છે પરમારનું, આખી મોટી વસ્તી છે, લગભગ 300 જેવા. વક્તાપુરમાં? વક્તાપુરમાં 300 જેવા અમારા પરમાર પરિવારની વસ્તી છે. મને મારી જે વાર્તાઓના વિષય મળ્યા છે શૈલેષભાઈ, એ આજુબાજુના પરિસરમાંથી જ મળ્યા. બિલકુલ. એટલે હું તમને મારે એ જ દ્રશ્ય ઉગાડવું છે કે તમારું, મારે કોઈ એ વાર્તાના થીમ માટે બીજે ક્યાંય રખડવું પડ્યું નથી કે બીજી ક્યાંય નજર કરવી પડી નથી. એ આજુબાજુના પરિસરમાં જે કંઈ મેં અનુભવ્યું, જોયેલું, એ બધું મેં આમાં શબ્દાંકિત કર્યું છે. તમારી વાર્તાનો, તમને ગમતી વાર્તા દર્શક મિત્રો સુધી તમારા શબ્દોમાં સંભળાવી છે પુસ્તકમાંથી. તમારે જ વાચિકમાં જ કરવાનું છે. વાર્તા મને ગમે જે છે, તમને જે વધારે ગમી હોય, પ્રથમ લખાઈ હોય, ગમે તે, મતલબ જે પણ કારણ હોય. ઓન ધ વે મને ગમતી વાર્તા છે. હાજી હાજી હાજી. તો એનું આખું આપણે પઠન કરીએ. પઠન કરાવવું છે. કોઈએ તેની ચીસ પાડી હોય એમ ગાડી એકાએક રોડની વચ્ચોવચ્ચ આવીને ઊભી રહી ગઈ. ઊભા પગે બેઠેલી તેણે ફટ કરતો કેડે ખોસેલો સાટલો માથે નાખ્યો. રઘવાય લાગતા 2 જુવાન ગાડીમાંથી નીચે ઉતર્યા. એકના હાથમાં સિગારેટ સરકતી હતી તો બીજાના હાથમાં મોબાઈલ પર કોઈ જાણીતું ગીત વાગતું હતું. ઘરાકને જોતા જ તેને રોડની એક કોરે સફેદ પથરા પર મૂકી રાખેલી ટોપલી સામે જોયું. આપા વળે તો 100 રૂપિયામાં એ બધા આપી દઉં. હવારની બેઠી છું, તે કાક તો વળે. ના ના, એમ બધા ના આપી દેવાય. 2 દન મગરીઓ ખૂંદી ત્યારે માંડ ટોપલી નીકળ્યા છે, નહીં મફતના ભાવે થોડા આપી દેવાય. આજકાલ 100 રૂપિયામાં આવે છે હું, પણ નહીં આપું તો? મનમાં ઉભરી આવેલા પાછલા વિચારે તેના આખા શરીરને ઝંઝોડી નાખ્યું. દબાઈ ગયેલા ટીમરૂમાંથી બહાર નીકળી ગયેલા ગર્ભ પર બમણતી માખો ઉડાડી તે એકલા હાથે ટોપલી માથે વાળી લઈ ઊભી થઈ ગઈ. સડકની બંને બાજુએ ઊભેલા ઝાડવા દૂર ટેકરી ઉપર દેખાતા ઝાડવા કરતાં વધારે ઘેરા લાગતા હતા. સાગ અને ખાખરાની ટોચે દેખાતું વાદળ વગરનું આકાશ તરછોડેલા બાળક જેવું નમાયું લાગતું હતું. ક્ષિતિજ પર આથમતો સૂરજ સધવા સ્ત્રીના છૂટા પડેલા ચાંદલા જેવો રતુંબડો દેખાતો હતો. ટોપલીમાંથી થોડા ટીમરું કાઢી તેમની પાસે જઈ ઊભી રહી ગઈ. બંને જણ કશુંક ફંફોસતા હોય એમ નીચા નમી નમીને ગાડીની ફરતી જોતા હતા. આને અત્યારે જ બગડવાનું હુજ્યું. સિગારેટનો કસ ભરતો ગાડીની પાછળ ઊભેલો જુવાન બોલ્યો. કાલનો બૂમો પાડું છું કે ગાડી ચેક કરાવી દે, પણ તું છે તે બીજો ઠપકો આપતો હોય એમ ગુરક્યો. પાર્ટીનો ફોન આવ્યો એટલે તરત નીકળવું પડ્યું યાર, નહીતર. ટોપલી લઈને ઊભેલી સ્ત્રી તરફ નજર જતા આરીફે આગળનું વાક્ય પડતું મૂકી સિગારેટની રાખ ખંખેરી પૂછ્યું.
અહીં આસપાસ કોઈ ગેરેજ છે? પેલી સ્ત્રીએ જવાબ આપ્યા વિના જ હથેળીની આંગળીઓ પર ટેકવેલા ટીમરું બતાવ્યા. પાકા ને દેશી છે સાહેબ, લેવા છે? પ્રશ્નથી વિપરીત જવાબ સાંભળી કારના બોનેટ આગળ ઉભેલો રશ્મિ નકળાયો. ટીમરૂની ક્યાં માપાઈને છે? અહીં કોઈ ગેરેજ છે એ કેને પેલા? ઊંચા અવાજમાં કેશી ધરબાઈ ગઈ. પછી કળ વળતા એવા જ ગુસ્સાના ભાવ સાથે કહેવા લાગી, ગાડી કહો જ પડી હોય ને તો છેક માણફરો લઈ જવી પડે સાહેબ. અહીં કોઈ હમી કરતું નથી, સમજ્યા? તેનો ઉફળો જવાબ સાંભળી આરીફે ભવા ચડાવ્યા. અડધી પીધેલી સિગારેટ બૂટ તળે દબાવી તેને પૂછ્યું, માણફળો અહીંથી કેટલું દૂર થાય? કેસી એને વળતો જવાબ ના આપ્યો, પણ પછી થયું, નહીં કહું તો બચારા અટવાઈ જશે, એટલે એ બોલી, પાકું તો નહીં સાહેબ, પણ 16-17 ગાઉ જેવું તો હશે જ. ઓ માય ગોડ, આટલું બધું દૂર? હા સાહેબ, આ મગરો વટાવીને હામે ને હામે જાઓ તો 3 કલાક તો પાક્કા જ સમજવાના. એ સાંભળી આરીફના મનમાં ઉચાટ પેઠો. એ ઊંચો નીચો થવા વળગ્યો. તેને પહાડી વિસ્તારમાં લાકડાની હેરાફેરી કરતા અનવરની વાતો સાંભળી આવી. એ જંગલના આદિવાસીઓ સાથે હરતો ફરતો, ક્યારેક એમની સાથે રાતો ગાળતો. આ એક તમારા કથા પ્રવાહનું આપણે દર્શક મિત્રો સુધી એનું પાન કરાવ્યું. કિશનસિંહ, કોઈ વાર્તાને ઇનામ મળી હોય એવી કોઈ ઘટના બની હોય તો એ દર્શક મિત્રો સાથે શેર કરો. કોઈ સાહિત્યિક ઘટનામાં આપને કોઈ એવોર્ડ મળ્યો હોય? એવોર્ડ તો અત્યાર સુધી નથી મળ્યો શૈલેષભાઈ, પણ એક ટ્રેજેડીની વાત એ કરું કે જ્યારે કોઈ સ્પર્ધા યોજાવાની હોય વાર્તા, અને એ દરમિયાન જ મારે સરકારી કોઈ કામકાજ ચાલુ હોય, એટલે એવી કોઈ વાર્તા એ સ્પર્ધામાં મોકલી શકાય નથી અત્યાર સુધી. તમારું જાસો વાર્તા સંગ્રહને સાહિત્ય અકાદમીમાં એની સહાયથી પ્રકાશિત થયું છે, અને અકાદમીનું જે ઇનામ આ વર્ષ જે તે વર્ષનું પ્રકાશનનું તમને મળે એવી અભિનંદન. તમે એમાં મૂકો અકાદમીમાં. સરસ વાર્તાઓ છે. તમારો કથા પ્રવાહ પણ બહુ સરસ રીતે અને સરસ રીતે જાય છે. કિશનસિંહ, ભવિષ્યનો શું પ્લાન છે? એક તમે અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ સાથે જોડાયા છો, હિંમતનગરમાં હિંમતનગર સાહિત્ય સભા ચાલે છે, બંને જણા આદાન પ્રદાન પણ કરો છો. તો સાબરકાંઠા અરવલ્લી સાબરકાંઠામાંથી જ અરવલ્લી જુદો પડ્યો છે, એક પ્રદેશ તો આખો એ જ છે. તો ત્યાં સાહિત્યનું વાતાવરણ કેવું છે? ભવિષ્યમાં શું કરવા માગો છો? અભિવ્યક્તિ વર્તુળમાં અમારે આગળ વાત કરીએ 22 જેટલા સર્જકો છે. એ બધા અલગ અલગ સાહિત્ય સ્વરૂપમાં કામ કરે છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર દશરથ પટેલ છે, એ હાસ્ય નિબંધમાં કામ કરે છે, અને હમણાં જ એમનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, લઘુકથાઓનો ચતુષ્કોણ, એમને સંપાદન કર્યું છે. એમને આગળ બાપાનું 12મું કરીને એક હાસ્ય નિબંધનું સંગ્રહ છે એમનો. એમ અલગ અલગ સ્વરૂપના, ઉદાહરણ તરીકે બલભદ્રસિંહ રાઠોડ છે, તો એમની એક લઘુ નવલ છે પાનેતરની ગંધ. એમ અલગ અલગ સાહિત્ય સ્વરૂપમાં બધા કામ કરે છે. તો અભિવ્યક્તિ વર્તુળ અત્યારે હાલ તલોદ પૂરતું અને અમારા સાબરકાંઠા પૂરતું સીમિત છે. એ આખા ગુજરાતમાં ફેલાય ને એમાં સર્જકો આમંત્રિત કરવાનું અમારું લક્ષ્ય છે. વાહ વાહ વાહ. હિંમતનગર સાહિત્ય સભા સાથે જોડાણ છે? હા. એ હિંમતનગર સાહિત્ય સભામાં પ્રાગજીભાઈ ભાંભી એ નિવૃત્ત અધ્યાપક છે મોડાસા કોલેજમાંથી, એ ચલવે છે, અને એમાં હંસરાજભાઈ સાંખલા, અરવિંદ ટાંક વગેરે એમને સહાયરૂપ થાય છે. તો એ બંને સાહિત્ય સભાઓ દર મહિને મળે છે. તો અમારે તો અભિવ્યક્તિ વર્તુળના જે સર્જકો છે એ દર 15 દિવસે થાય, કારણ કે એમને એવી રીતે તારીખ ગોઠવીએ છીએ કે એકબીજામાં અમે જઈ શકીએ. તો હિંમતનગરના જે સર્જકો છે એમની સાથે પણ સંવાદ કરવાનો મોકો મળે છે, અને હિંમતનગરના જે સર્જકો છે અભિવ્યક્તિમાં આવે છે, એટલે એમની સાથે સંવાદ કરવાનો અમને મોકો મળે છે. કિશનસિંહ, કોણ પ્રેરક છે? વાર્તાકારમાં કોણ ગમે તમને? કોની વાર્તાઓ ગમીને કિશનસિંહને વાર્તાઓ લખવાનું શરૂ કરવું પડ્યું? પ્રશ્ન અઘરો છે શૈલેષભાઈ, પણ મોટાભાગના વાર્તાકારો જે છે મને ગમે છે, પણ જે સૌથી જે સારા વાર્તાકાર તરીકે મારા હૃદયમાં જે અંકિત થયા છે એ જયંત ખત્રી છે. અને એમની હીરો ખૂંટ, નાગ, ખીચડી એ વાર્તાઓ મને બહુ પ્રિય છે.
જન્મ ટીપ ઈશ્વર પેટલીકર, ધૂમકેતુ, એ તો ખરા જ. મેં કીધું કે મોટા ભાગના બધા. વાર્તાકારો મેં એટલે પણ વાંચેલા જયંત છે. ખત્રીને તમે અદ્ભુત નામ આપ્યું છે, કારણ કે એમની વાર્તાઓ એવી છે કે લોકો સુધી હજુ પહોંચી નથી. જેમ રાવી પાઠક ખેમી વાર્તા હોય, રાવી પાઠકની વાર્તાઓ અદ્ભુત વાર્તાઓ છે. હા, એટલે કેટલાય વાર્તાકારો એવા છે કે જે સાંપ્રત તો ઠીક, પણ સાંપ્રતમાં એવા નામો છે. મોહન પરમારનું આપે નામ લીધું, એમની વાર્તાઓ અદ્ભુત હોય છે. થાંભલી ને ખુંભે બધી બહુ અદ્ભુત. કિશનસિંહને જમવાનું કે કહેવામાં આવે તો શું ગમે? પ્રિય આમ જમવાનું? તો બધાને પ્રિય હોય એવું મારું પણ પ્રિય મિષ્ટાન્ન છે. એટલે મને કોઈ કહે કે તમને શું ભાવે તો હું લાડુને પ્રથમ પસંદગી આપું. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને અદ્ભુત આ જીવન છે ને એ ખાવું અને ભોગ. આપણે યોગી છે એક વખત જમે છે, એવું કહેવાય છે ભોગી એ 2 જ વાર જમે. આપણે બધા ભોગી છીએ, સંસારમાં રહીએ છીએ, અને રોગી છે બે કરતાં વધારે વાર. એટલે પરંતુ આપણે સ્વાસ્થ્ય સાથે સર્જકો છીએ, સર્જક સાથે સંવાદ છે. કિશનસિંહ, આજના વાર્તાકારોને જો આપનો સંદેશ આપવાનો હોય કે શું ધ્યાન રાખવું પડે વાર્તામાં, તો આપની સલાહ શું હોય, આપનો સંદેશ શું હોય? જે નવા વાર્તાકારો છે એમને હું કહીશ કે વાર્તાના જે ઘટક તત્વો છે એને નજર સમક્ષ રાખીને ક્યારેય વાર્તા ના લખાય, અને એવી રીતે વાર્તા લખવી પણ ન જોઈએ. કોઈ જોયેલા, જાણેલા, સાંભળેલા અનુભવો જ્યાં સુધી મનમાં ન ઉભરી આવે, કોઈ નવા તરંગો ન ઉભરી આવે, ત્યાં સુધી વાર્તા લખવાનું આદરવું જોઈએ નહીં. ગઝલકાર તરીકે કારકિર્દી બનાવવાની, ગઝલ લખવાની ઈચ્છા ખરી ભવિષ્યમાં? ગઝલ તો મારું પ્રિય સ્વરૂપ છે જ શૈલેષભાઈ. આજે પણ જ્યારે જે છપાયેલી મારી પ્રકાશિત થયેલી ગઝલો જ્યારે વાંચીએ ત્યારે આનંદ થાય કે હું આવું એ લખતો એમ. લખતો નહીં, હજુ લખવાનું. કંઈ વાર્તાકાર જ બનવું છે કે ગઝલ પણ સાથે સાથે? હવે જોઈએ, જે સ્વરૂપ આપણને ન સમાવી શકે તો બીજા સ્વરૂપને આપણે હાથ પકડીએ એવું બની શકવાનું. બધું સ્પષ્ટ નથી, પણ લખીશું. બરાબર. કુલ કેટલી ગઝલો, એકાદો સંગ્રહ થાય એટલી છે? લગભગ 16 જેવી ગઝલો શૈલેષભાઈ તો પ્રકાશિત થયેલી છે. શબ્દ સૃષ્ટિમાં, ધબકમાં, તમન્નામાં, શબ્દસરમાં, સાહિત્ય સેતુમાં એ બધી આવેલી જ છે. પણ 16 જેટલી ગઝલો પ્રકાશિત થયેલી છે, અને મારા ખ્યાલ પ્રમાણે 30 જેવી છે જ જે પ્રકાશિત નથી થઈ એવી. એટલે ભવિષ્યમાં સંગ્રહ થઈ શકે. અભિવ્યક્તિ સંસ્થા વિશે કંઈ વાત કરવી હોય તો? અભિવ્યક્તિ એ અમારા સાહિત્યકાર અને સાહિત્યનું એક ગ્રુપ છે જે તલોદમાં ચાલે છે. એટલે મેં નામ જ એમનું અભિવ્યક્તિ વર્તુળ તલોદ એવું આપ્યું છે. એમાં કોઈ એક સાહિત્ય સ્વરૂપને લઈને ચર્ચાઓ નથી થતી. અમારે જ્યારે બેઠક હોય ત્યારે એમાં વિવિધ સ્વરૂપો હોય છે. એમાં લઘુકથા પણ હોય, અછાંદસ પણ હોય, ગઝલ પણ હોય, વાર્તા પણ હોય, અને કોઈનો વિવેચન લેખ પણ હોય. એમાં સર્જક પોતાની કૃતિ રજૂ કરે, એ પછી સામે બેઠેલા જે સર્જકો છે એમાં એ કૃતિ વિશે અભિપ્રાય આપે કે ભાઈ આમાં આવું કરવા જેવું છે. એટલે એક પ્રકારનો વર્કશોપ જેવું અમે કરીએ છીએ, અને એના પરિણામ સ્વરૂપ અમને ઘણા સંગ્રહો પ્રાપ્ત થયા છે શૈલેષભાઈ. મેં વાત કરી એમ કે પાનેતરની ગંધ બલભદ્રસિંહ રાઠોડનો સંગ્રહ એના થકી જ આવ્યો. જાસો જે વાર્તા સંગ્રહ છે મારો એ અભિવ્યક્તિ વર્તુળના પ્રતાપે જ આવ્યો. પછી દશરથ પટેલ જે મીઠીબાઈ કોલેજમાં અધ્યાપક છે એનું પણ જે બાપાનું 12મું છે એના પ્રતાપે જ એ પુસ્તક સ્વરૂપ ધારણ કર્યું. એવું કહી દો કે ખોટું નથી. દર્શક મિત્રો, આપણે કિશનસિંહ પરમારને મળી રહ્યા હતા. મૂળ તલોદ વક્તાપુરના શિક્ષક જીવ છે, શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કવિતા, ગદ્ય, મૂળ તો સાહિત્યનો જીવ છે. વક્તાપુર, તલોદ, હિંમતનગર, મોડાસા આ બધો પ્રદેશ છે. તળપદી મળેલા જીવ પન્નાલાલ પટેલ સાહેબનો પ્રદેશ છે આખો, માંડલીથી લઈને. પરંતુ મળેલા જીવને તમે કંકુ ને આ બધું પન્નાલાલ પટેલની જે વાર્તાઓ છે, કિશનસિંહ એ જ પાછા એ જ એમાં પેગડામાં એ જ પગ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુંદર 16 વાર્તાઓ જાસો નામના સંગ્રહમાં લઈને આવી રહ્યા છે. પુસ્તકનું પ્રાગટ્ય પણ છે. અભિનંદન આપીએ એમને કે સુંદર રીતે એનું પ્રકાશન થાય, વાર્તાઓ સૌને ગમે, ભાવકોને ભીંજવે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ જીટીપીએલમાં આવવા માટે, સર્જક સાથે સંવાદમાં. આભાર કિશનસિંહ.
આભાર શૈલેષભાઈ.